જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી માટે મુહૂર્તિયાઓ નક્કી કરી ગુજરાતનું મંત્રીમંડળ મહાકુંભ જશે। 29 અને 30 જાન્યુઆરીએ ભાજપ પાલિકા ચૂંટણીના મુહૂર્તિયા નક્કી કરશે। 29-30 જાન્યુઆરીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના સભ્યો હાજર રહેશે। ઉમેદવારોની પસંદગી કરાશે અને બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ પ્રયાગરાજ આસ્થાની ડૂબકી લગાવશે। લેબગ્રોન ડાયમંડના કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવી હોવાની રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ખુલાસો કર્યો છે। જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં યોજાયેલ કાર્યક્રમમાં ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા જે હાલમાં કેરેટમાં માપવામાં આવે છે, તેની વૈશ્વિક માંગના કારણે ટૂંક સમયમાં કિલો અને ટનમાં વેપાર થશે। અને બીજી તરફ હાલ તો નેચરલ ડાયમંડની ડિમાન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે। જો કે હીરા ઉદ્યોગમાં છેલ્લા 1 વર્ષથી ભયંકર મંદીનો માહોલ છે। હીરા ઉદ્યોગમાં મંદીના કારણે અનેક રોજગારી પર લટકતી તલવાર છે। હીરાની મંદી મુદ્દે ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના નિવેદનથી વિવાદના એંધાણ પણ જોવા મળી રહ્યા છે।